રાજકોટથી સમાચાર। આટકોટ ગ્રામ પંચાયતે કર્યું બુદ્ધિનું પ્રદર્શન। રોડનું ધોવાણ થતા મોરમ પાથરીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું। રાજકોટ ભાવનગર સ્ટેટ હાઈવે ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા। મોરમ પાથર્યા બાદ રોલર પણ ન ફેરવી રવાના થઈ ગયા। માત્ર મોરમ પાથરી દેતા સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલ। મોરમમાં મોટા મોટા પથ્થરો હોય જેના કારણે અકસ્માતનો ડર પણ રહે છે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વિગતો પ્રાપ્ત કરીએ। પરાક્રમ, કેમ માત્ર મોરમ પાથરવામાં આવી? શું કોન્ટ્રાક્ટર કે જેણે પણ આ કામ કર્યું એને નહોતી ખબર કે આની ઉપર રોલર પણ ફેરવવાનું હોય? ચોક્કસ રાજકોટને જોડતા જે મોટા ભાગના નેશનલ હાઈવે છે અથવા તો જે રસ્તાઓ છે તે બિસ્માર છે ને જેને લઈને આંદોલનો પણ ચાલી રહ્યા છે। કોંગ્રેસ સહિતના સ્થાનિક લોકો પણ આંદોલન કરી રહ્યા છે, અલગ અલગ એસોસિએશનો પણ આંદોલન કરી રહ્યા છે। ત્યારે વધુ એક વખત આટકોટ ગ્રામ પંચાયત છે તેનું અત્યારે જોઈ શકાય છે કે બેદરકારી સામે આવી છે અને રોડ ઉપર જે મોરમ પાથરી દીધી અને એની ઉપર જે ખાડા હતા મોરમ પાથરી દેતા તેને રોલર ફેરવવાનું હોય છે। જો ન ફેરવે તો લોકોના અકસ્માત થાય, ખાસ કરીને 2 વ્હીલ ચાલકો છે તે પડી જાય અને ગંભીર પ્રકારની ઈજાઓ થાય। પરાક્રમ, આપને અટકાવવા માંગીશ। આપણી સાથે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા જોડાઈ ગયા છે। કુંવરજીભાઈ, આટકોટનો આ રસ્તો છે, માત્ર મોરમ પાથરી દીધી છે, ઉપર રોલર પણ નથી ફેરવ્યું। શું પંચાયતને આ ધ્યાનમાં નહીં આવ્યું હોય? કેમ કે આમાં તો અકસ્માતનું પણ જોખમ રહે। ના, એવું નથી। ત્યાં જે ખાસ વિરનગર થી જસદણ સુધીના થોડા ભાગમાં થોડા વધારે મોટા ખાડાઓ હતા। એ સવારે મને શનિવારે સાંજે ત્યાંના કાર્યકરોએ ધ્યાન ઉપર મૂક્યું એટલે મેં એમને અમારા કાર્યકરને સૂચના આપી હતી કે ભાઈ અત્યારે આપણે ટાઈમ પર રવિવારની રજા છે, આપણે જો પંચાયતમાં મિટિંગ વગેરે નહીં કરી શકીએ એટલે અત્યારે તમે તાત્કાલિક પહેલા આપણા પોતાના ખર્ચે એટલે પોતાના વાહનો છે એના માધ્યમથી આ ખાડા પૂરો વિરનગર થી આટકોટ સુધીના એક અમારા કાર્યકરે પોતાના સ્વ ખર્ચે એ અમે ભેગા મળીને ખાડા પૂર્યા છે। એ ટાઈમ પરેલી છે। મેં આજે તે અમારા અધિક્ષક ઇજનેર અને કાર્યપાલક માર્ગ મકાન સ્ટેટ વાળાને આજે સૂચના આપી છે। ત્યાં એક અલગથી ખાડાઓ જે મોટા પડી ગયા છે એ સરકાર ત્યાંના ખર્ચે માર્ગ મકાનના ખર્ચે પૂરી અને રોલિંગ પણ કરી દેશે। અત્યારે જે અગાઉના દિવસે માટે કર્યા છે એ તો ફક્ત અમારે કાર્યકરે પોતે સ્વ ખર્ચે કર્યા છે, એટલા માટે માથે રોલ નહીં ફેરવો હોય। પણ ગ્રામ પંચાયતનો એ રસ્તો નથી, એ છે સ્ટેટ હસ્તકનો છે, RNB સ્ટેટ હસ્તકનો। ઓકે, આભાર કુંવરજીભાઈ એબીપી અસ્મિતાને આ જાણકારી આપવા માટે। તો કુંવરજીભાઈ બાવળિયા જેમણે માહિતી આપી છે કે કાર્યકરે પોતાના ખર્ચે સ્વ ખર્ચે માત્ર મોરમ પાથરી છે। આ સ્ટેટ હાઈવેનો રસ્તો છે જ્યાં હવે ખાડા પૂરીને તેને સમથળ કરવા માટે રોલર પણ ફેરવવામાં આવશે અને આ રસ્તો પણ વ્યવસ્થિત કરવામાં આવશે તેવું કુંવરજીભાઈ બાવળિયાએ એબીપી અસ્મિતાને કહ્યું છે। કાર્યકરે પોતાના ખર્ચે ખાડા પૂર્યા છે પણ માત્ર મોરમ પાથરી દીધી છે। કુંવરજીભાઈનું કહેવું છે કે મેં તાત્કાલિક ખાડા પૂરવાની સૂચના આપી હતી અને હવે એ કામગીરી પૂર ઝડપે શરૂ પણ કરી દેવામાં આવશે। પણ હાલ કાર્યકરે ટેમ્પરરી પોતાના ખર્ચે ખાડા પૂર્યા। વિરનગરથી આટકોટ સુધી કાર્યકરે પોતાના ખર્ચે સ્વ ખર્ચે આ ખાડા પૂર્યા છે, માત્ર મોરમ પાથરી દીધી છે અને હવે ખાડા પૂરવાની કામગીરી જલ્દી શરૂ થશે એ માટેની સૂચના પણ કુંવરજીભાઈ બાવળિયાએ આપી દીધી છે।